નમસ્કાર, એસ્ટ્રો9 સાથે હું છું જિજ્ઞાસા। શું તમારે જાણવું છે કે તમારી કુંડળીમાં વિદેશના યોગ છે કે નહીં? પછી એ નોકરી માટે હોય, ભણવા માટે હોય, ફરવા માટે હોય કે પછી ત્યાં સ્થાયી થવા માટે હોય, અને શું ત્યાં જઈને તમને સફળતા મળશે કે નહીં? જો તમને પણ આવા પ્રશ્નો થતા હોય તો આજનો આ અમારો એપિસોડ ખાસ આપના માટે છે એસ્ટ્રો9નો, અને આ જ વિષય પર વાત કરવા માટે અમારી સાથે જ્યોતિષાચાર્ય હાર્દિક વ્યાસ જોડાઈ ગયા છે। હાર્દિકભાઈ, TV9માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। તો હાર્દિકભાઈ, હવે આપણે શરૂ કરી રહ્યા છીએ એસ્ટ્રો9। બિલકુલ। જે વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું છે, ચોક્કસથી એમના પણ સવાલો હશે, અને જેમને ત્યાં ફરવા જવું છે અથવા તો ત્યાં સ્થાયી થવું છે, એમના મનમાં પણ કેટલાક સવાલો હશે, એટલે તમે ફોન કરીને એના વિશે માહિતી મેળવી શકો છો। સાથે સાથે આ સિવાયના અન્ય જો આપના પ્રશ્નો હોય તો એનું પણ અહીંથી સમાધાન મળી રહે એ અમે પ્રયત્ન કરીશું। હાર્દિકભાઈ, સૌથી પહેલાં મારો એક સવાલ એ છે કે કુંડળીમાં કયા ભાવમાં કયા ગ્રહો હોય તો પછી નક્કી કરી શકાય કે વિદેશના યોગ બની રહ્યા છે? જી, પહેલો ભાવ છે આપણો પોતાનો। જ્યારે પહેલા ભાવનો સ્વામી 12મે જાય, કેમ કે 12મો ભાવ વિદેશનો છે, અથવા ચોથા ભાવનો કે 10મા ભાવનો સ્વામી એ 12મા ભાવમાં જાય તો જાતક પોતાનું જીવન, પોતાનું ઘર અને પોતાની કારકિર્દી એ વિદેશથી ભોગવે છે, વિદેશનું સુખ મળે છે। વિદેશ જવા માટે જેટલો ઇમ્પોર્ટન્ટ 12મો ભાવ છે એટલો જ ઇમ્પોર્ટન્ટ ચોથો ભાવ છે, કારણ કે એક યોગ બતાવ્યો હતો દેશ નિકાલા યોગ। ચોથા ભાવનો એટલે જન્મભૂમિનો નાશ થવો એ સૌથી ઉત્તમ યોગ છે। 12મે વિદેશ યોગ બનતો હોય પણ ચોથા ભાવની અંદર જો સારા ગ્રહો બેઠા હોય તો જાતક વિદેશ ગયા પછી પણ પાછા આવે છે, રિટર્ન આવવાનું થાય છે। માટે ચોથા ભાવનું ક્ષય થવો અતિ આવશ્યક છે। બિલકુલ હાર્દિકભાઈ, આપણી સાથે કોલર મિત્રો પણ જોડાવા લાગ્યા છે। પ્રજ્ઞાબેન ભાવનગરથી જોડાયા છે। પ્રજ્ઞાબેન, કોના માટે આપને સવાલ છે? મારા દીકરા માટે। હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। 19/8/2008। 19/8/2008। સમય સવારે 7:51। 7:51 સવારે? સવારે, હા। ઓકે, અને સ્થળ કયું છે? ભુજ। ભુજ, હા। ઓકે। શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે એ 9મું ભણતો હતો, અધ વચ્ચે એને ભણવાનું મૂકી દીધું છે। અચ્છા, હવે 10માની પરીક્ષા દેવડાવી છે, એના માટે તો ચાન્સ છે, અને એનું ભવિષ્ય કેવું છે? આગળ ભવિષ્યમાં શું કરશે? ઓકે, ફ્યુચરને લઈને છે, ભણવામાં કેવું છે ને ઓલ ઓવર કેવું છે? બિલકુલ, અભ્યાસને લઈને આપનો જે પ્રશ્ન છે આપના બાળક માટે, એમાં પંચમ ભાવ છે એ થોડો સ્ટ્રગલમાં છે, એટલે જાતક ભણી તો નહીં શકે પણ ટેકનિકલ ફિલ્ડની અંદર એ આગળ જઈ શકે એમ છે। એમને ચોપડિયું જ્ઞાન લેવું એ ઉચિત નથી। એક રીતે જોવા જઈએ તો ગુરુ સ્વગૃહી છે પંચમ ભાવમાં, પણ પરાશરજીએ કીધું કારકો ભાવનાશાય, ગુરુ પંચમ ભાવનો કારક છે ને કારક ભાવમાં બેઠો છે, એટલે બીજી બધી સ્કિલ્સ વધારે સારી આપે। બાળપણની અંદર, બચપનની અંદર જ્યારે ભણવાનું, એટલે 9મું એટલે પ્રાથમિક શિક્ષા થઈ, માધ્યમિક શિક્ષા થઈ, ત્રીજા ભાવથી જોવાય છે જાતકને બીજી ઘણી બધી સ્કિલ્સ એ ડેવલપ કરી શકે છે। જેમ કે જાતક ટેકનિકલ ક્ષેત્રની અંદર સારી પ્રગતિ મેળવી શકે છે। ભણવા માટે, અભ્યાસ માટે રોજ ગાયત્રી મંત્રનો પાઠ અથવા ગાયત્રી મંત્રનો જપ કરાવવો જોઈએ। જો એ નિત્ય કરે છે તો નિશ્ચિત અભ્યાસની અંદર પ્રગતિ મળશે। બિલકુલ, વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે। લીંબડીથી વર્ષાબેન। વર્ષાબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારા દીકરાનું પૂછવાનું છે। જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। હા, કહું, પણ મારે 2 દીકરાનું પૂછવું છે, વારાફરતી પૂછું? હા 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 હા, વાંધો નહીં, પૂછો। મારા મોટા દીકરાનું નામ છે દિગ્વિજયસિંહ। હા, જન્મ તારીખ? અને 20/7/2003। 20/4/2003। 7 ઓકે, 2007। 20/7/2003। ઓકે, 20/7/2003। સમય? 2003। હા, સમય? સવારે 7:15 થી 7:30 વચ્ચે। ઓકે, અને સ્થળ કયું છે? જન્મ સ્થળ લીંબડી। ઓકે, અત્યારે હવે આપના મોટા દીકરા માટે જે આપને સવાલ પૂછવો છે એ પૂછો। હા, આ મોટા દીકરાનું જ છે, હું પૂછું ને? હા હા, સવાલ એમનો પૂછો, શું પૂછવું છે આપને? એમને યુપીએસસી ની તૈયારી કરે, પેલા 1 વર્ષ દિલ્હી રહ્યા છે, ઓકે, પણ અત્યારે ઘણી બધી પરીક્ષા આપી છે, તો આગળ એનું ભવિષ્ય ઘણી બધી આપી, ક્લાસ 2 ની, ક્લાસ 1 ની બધી આપે છે, તો કેવું રહેશે એની? હું મારા નાના દીકરાનું પૂછું? હા, વર્ષાબેન, આપ જોડાયેલા રહો। સૌથી પહેલા આમનો જવાબ મેળવી લો, પછી ફરીથી આપને હું બીજા દીકરાની પૂછું છું જન્મ તારીખ।
હા કોમ્પિટિટિવ એક્ઝામ માટે 12મા ભાવ સિવાય 9મો ભાવ પણ જોવો આવશ્યક છે. 9મ ભાવ કોમ્પિટિટિવ એક્ઝામનો છે. 6ઠ્ઠા ભાવનો સ્વામી અને 9મા ભાવનો સ્વામી બહુ સારી સ્થિતિમાં છે. એક્ઝામ એમને અપાવતા રહો. ડીપ રિસર્ચની જરૂર છે. થોડુંક એમને સ્ટ્રોંગ રિસર્ચ કરવું પડશે અને સ્ટ્રેટેજિક સાથે વાંચવું પડશે, કેમ કે કેતુ 5મે છે. કેતુની એનર્જી 5મા ભાવની અંદર છે, એટલે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા, અધ્યાત્મની અંદર જવું, મેડિટેશન કરવું, મેનિફેસ્ટેશન કરવું, આ જેટલું કરશે એટલું સારું રહેશે. અને જેટલા એ ડીપ રિસર્ચ ગહનતાથી અભ્યાસ કરશે એકાગ્રતા સાથે, તો ચોક્કસ એમાં સફળતા મળશે. ગવર્મેન્ટ જોબના યોગ તો બને જ છે. મંગળ બહુ સારી સ્થિતિમાં છે, એટલે કરી શકે છે. યુપીએસસીની તૈયારી કરે છે, ચોક્કસ એમાં સફળતા મળશે. બિલકુલ. વર્ષાબેન, પૂછો આપના બીજા દીકરાની જન્મ તારીખ, સમય અને સ્થળ શું છે? દીકરાનું પૂછવું, એનું નામ છે મહાવીર. હા, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 21/9/2006. 21/9/2006. સમય? હા, સમય રાત્રે 9:30 થી 10:30 ની વચ્ચે. 9:30 થી 10. ઓકે. અને સ્થળ, જન્મ સ્થળ? જન્મ સ્થળ બોટાદ. બોટાદ. ઓકે. શું છે એમના માટે પ્રશ્ન? ભણવામાં સાહેબ બહુ જ હોશિયાર છે, પણ એને ધંધામાં બહુ રસ છે, તો એને સરકારી જોબના યોગ છે. ઓકે. એટલે હાર્દિકભાઈ, બંને બિઝનેસમાં માટે. એમને છે કે નોકરીમાં? બરાબર. અને આ બંને બાળકો માટે સરકારી નોકરીના જ યોગ વિચારી રહ્યા છો. જુઓ, સરકારી જોબ માટે આમની જન્મકુંડલી પ્રમાણે માર્સ, સૂર્ય, કેતુ ત્રણેય પંચમ ભાવની અંદર છે. સેટર્નનો સપોર્ટ ઓછો મળી રહ્યો છે. 4th હાઉસ સાથે છે ચલિતની અંદર. યોગ તો છે, પણ સ્ટ્રગલ વધારે આવશે. સ્વતંત્ર વ્યાપાર અને વ્યાપારમાં ખાસ કરીને કમ્યુનિકેશન રિલેટેડ વ્યાપાર જો કરે છે કે એક ક્ષેત્રમાં જાય છે, તો ચોક્કસ એમાં સફળતા મળશે. કમ્યુનિકેશન એમનું બહુ સારું છે. આઈટી ક્ષેત્રની અંદર પણ સફળતા અપાવી શકે છે. તો આ ક્ષેત્રની અંદર એમને પ્રોગ્રેસ કરાવી વધારે ઉચિત છે. સરકારી જોબની અંદર એમને સ્ટ્રગલ વધી શકે છે, માટે એ યોગ ઓછો છે એવું કહી શકાય. બિલકુલ. વધારે એક કોલર આપણી સાથે જાગૃતિબેન જોડાઈ ગયા છે. જાગૃતિબેન, કોના માટે સવાલ છે આપને? મારા ભાણેજ માટે છે. હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 10/11/2002. 10/11/2002. સમય? રાજકોટ. સમય 5:17 સાંજે. સાંજે 5:17 અને રાજકોટ સ્થળ છે. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? હવે એના લગ્ન યોગ ક્યારે છે, કઈ દિશામાં થશે ને કેવું મળશે? ઓકે. લગ્ન લઈને સવાલ છે હાર્દિકભાઈ. બરાબર. લગ્ન માટે 7મ ભાવ અને એના સિવાય દેવગુરુ બૃહસ્પતિનું બળ હોવું જરૂરી છે. જ્યારે ગુરુ કર્ક રાશિની અંદર આવશે, ગોચર કરશે, ત્યારબાદ સિંહમાં આવશે, એટલે આવનારા 1.5 થી 2 વર્ષની અંદર લગ્નના સારા યોગ બની રહ્યા છે. ઉત્તર પશ્ચિમ દિશાની અંદર લગ્ન થઈ શકે છે. એ અગર સાઉથ વેસ્ટ ઝોનની અંદર, સાઉથ વેસ્ટ ખૂણો છે, ત્યાં અગર શયન કરી રહ્યા છે કે એમનું બેડરૂમ છે, તો ત્યાંથી એમનું બેડરૂમ હટાવી લેવું જોઈએ. એ લગ્નમાં બાધા આપી શકે છે. બિલકુલ. હાર્દિકભાઈ, ઘણા લોકોને એ પણ સવાલ થતા હોય છે કે વિદેશ બહુ બધા જતા હોય છે, પરંતુ શું ત્યાં જઈને સફળતા મળશે કે નહીં? કેમ કે ત્યાં જઈને ઘણા લોકો ખૂબ એટલી સ્ટ્રગલ કરતા હોય છે, ફરી એમને ભારત પાછું આવવું પડતું હોય છે. તો શું કુંડળી પરથી એ ખ્યાલ આવી શકે કે ત્યાં જઈને ચોક્કસથી એમને સફળતા મળશે અથવા તો સ્ટ્રગલ કરવી પડશે? બિલકુલ જિજ્ઞાજી. એમાં એવું છે કે 12મો ભાવ એક ભાવાત ભાવનો નિયમ બતાવ્યો છે. 12મો ભાવ અગર વિદેશનો છે, તો વિદેશથી મળતી સફળતા યા તો તમારા 10મા ઘરથી ખબર પડશે કુંડલીના, યા તો તમારા 3જા ઘરથી ખબર પડશે. 3જું ઘર એ છે કે તમે વિદેશમાં જાઓ છો અને વિદેશમાં જઈને તમે પ્રોપર્ટી લો છો, ધન સંચય કરો છો, તમે ગાડી લો છો, બંગલા લો છો, તો 3જું ઘર જો મજબૂત છે અને 10મું ઘર તમારું મજબૂત છે, તો ચોક્કસ વિદેશથી સફળતા મળે. પણ 3જું ઘર અને 10મું ઘર જો મજબૂત નથી, ત્યાં નેગેટિવ પ્લેનેટ બેઠેલા છે અથવા તો એમ કહેવાય કે મેલેફિક પ્લેનેટ બેઠેલા છે, તો ચોક્કસ ત્યાંથી સફળતા ઓછી મળે છે અથવા તો વિલંબ થાય છે. બિલકુલ. આપણા નેક્સ્ટ કોલર છે કમલેશભાઈ. કમલેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા પોતા માટે. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 17/4/1975. 17/4/1975. સમય? સમય બપોરે 2:53. ઓકે. અને સ્થળ કયું છે? સ્થળ છે વાંકાનેર, જિલ્લો રાજકોટ. ઓકે. શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન બેન એવો છે કે હું શેર બજારમાં ટ્રેડિંગ કરું છું, તો ખાસ કંઈ પ્રોફિટ મળતો નથી. મારા ટ્રેડ સાચા હોય છે, પણ હું ડરમાં બીકના મારો નીકળી જાઉં છું. અને બીજું, મને યોગ્ય નોકરી નથી મળતી. આ 2 પ્રશ્નો છે મારા. ઓકે હાર્દિકભાઈ. જો સ્ટોક માર્કેટ માટે સ્પેક્યુલેશન છે, 5મા ભાવથી જોયા છે. પંચમ ભાવનો સ્વામી ગુરુ તમારો 8મે બેઠો છે. જ્યાં સુધી અધ્યાત્મ તમે તમારા જીવનમાં નહીં લાવો,
જે પણ સ્ટોક માર્કેટમાંથી તમે અર્ન કરો છો એ આધ્યાત્મિક ક્ષેત્રે ગુપ્ત રીતે તમે વાપરો. મંદિરમાં યથાશક્તિ દાન કરીને આવો, કોઈને કીધા વગર. 8મો ભાવ એ ગુપ્તતાનો છે. જેટલું તમે એમાંથી અધ્યાત્મમાં ખર્ચ કરશો એટલો તમને પ્રોફિટ દેખાશે. અને પોતાના માટે કે પરિવાર માટે સ્ટોક માર્કેટમાંથી ન કમાઓ, લોભ રાખીને ન કમાઓ. સોસાયટી માટે તમે જ્યારે એવા ઇન્ટેન્સ સાથે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરશો તો ચોક્કસ એમાંથી સફળતા મળશે. રિસર્ચ કરીને કરજો. કોઈની ટીપ ઉપર ભરોસો ના આપતા. 8મો ભાવ છે રિસર્ચનો છે, ચોક્કસ સફળતા મળે છે. નોકરીની જો વાત કરો છો તમે તો 6થા ભાવનો સ્વામી 11મેં બેઠો છે. સોશિયલી કનેક્શન તમારા બહુ ઓછા છે. સોશિયલી કનેક્શન વધારો, 11મા ભાવને વધારો, 11મા ભાવના બળને વધારો. સોશિયલી જેટલા કનેક્ટ થશો, લોકોને મળશો, લોકો સાથે વાતચીત કરશો, એટલું જ તમારા નોકરીના યોગ સફળતાપૂર્વક બનશે. 11મા ભાવમાં શનિ બેઠા, હનુમાન ચાલીસા કરવી સૌથી શ્રેષ્ઠ છે. હનુમાન ચાલીસાના પાઠ નિત્ય કરો, નોકરીમાં સારી સફળતા તમને મળશે. બિલકુલ. વધારે એક કોલર આપણી સાથે અમદાવાદથી જોડાયા છે, જ્યોતિબેન. જ્યોતિબેન, કોના માટે સવાલ છે? મારા બાબા માટે સવાલ છે. હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. અમારે એની જન્મ તારીખ છે 29/7/2002. ઓકે. અને સમય? સ્થળ છે પોરબંદર. પોરબંદર. સમય શું છે? અને સમય 5 થી 5:30 ની વચ્ચે. સાંજે, સવારે? સાંજે. ઓકે. શું છે આપનો પ્રશ્ન? એને વિદેશ યોગ છે કે નહીં? ઓકે. હાર્દિકભાઈ, પોરબંદર જન્મ થયો છે. એમને જાણવું છે કે વિદેશ યોગ છે કે નહીં? બિલકુલ. વિદેશ યોગ જણાવી દઉં આપને. વિદેશ યોગ યસ, કેતુ 12મે છે, વિદેશનો યોગ છે. ચંદ્ર એવું કહેવાય કે ઇમોશનલી અટેચ છે જન્મભૂમિથી, જવું નથી. પણ જ્યારે કેતુની દશા એક્ટિવેટ થશે ચોક્કસ વિદેશમાં જઈ શકશે. અને દશા પણ હું કહી દઉં છું આપને કે ક્યારે એક્ટિવેટ થઈ રહી છે. હાલમાં અત્યારના સમયની અંદર એમની જે દશા ચાલી રહી છે એ બુધની દશા ચાલી રહી છે. બુધમાં જ્યારે કેતુની દશા એક્ટિવેટ થશે ત્યારે વિદેશનો યોગ બનશે. અને એ થાય છે 15/9/2028. આ પછી વિદેશનો યોગ યોગ્ય છે. એટલે 15/9/2028 પછી પ્રયત્ન કરાવો, ચોક્કસ વિદેશનો યોગ છે. દેવગઢ બારિયાથી મીનાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મીનાબેન, કોના માટે સવાલ છે આપને? મીનાબેન, કોના માટે સવાલ છે આપને? એ મારી દીકરીના દીકરા માટે પૂછવું છે. હા, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, એની જન્મ તારીખ 15/6/2010. ઓકે. સમય? સમય દિવસના 12:37. 12:37. ઓકે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ગોધરા. ગોધરા. ઓકે. શું છે આપનો પ્રશ્ન? હા, એટલે પ્રશ્ન મારો એવો છે, બાબો બી મારી બાજુમાં બેઠો, 10મા ધોરણને એણે પરીક્ષા આપી, એમાં એને 85 આવ્યા છે પર્સન્ટેજ. ઓકે. અને એણે કોમર્સ લાઈન લીધી છે. ઓકે. હવે એને આગળ ભવિષ્યમાં એટલે એને મેનેજમેન્ટ અથવા જો કેરિયર સીએ કરવું છે આગળ, તો એના માટે કયું સારું રહેશે એમ? ઓકે હાર્દિકભાઈ, એટલે એમના માટે આ સ્ટ્રીમ જે પસંદ કર્યું છે એ બરાબર છે કે નહીં? કેતુ અને સૂર્ય બંને 10મ ભાવની અંદર છે. લીડરશિપ કરી શકે એમ છે, મોટા પદ ઉપર જઈ શકે એમ છે. ફિલ્ડ કહી લેવી તો જે સોર્સ ઓફ ઇન્કમનો કારક ગ્રહ છે શુક્ર, એ એમના 11મા ભાવ સાથે કનેક્ટ છે. લાભ અને હાનિ જ્યાં આવતી હોય ત્યાં આ જાતક કાર્ય કરશે તો વધારે સારું રહેશે. અને લાભ અને હાનિ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે, ચોક્કસ સફળતા મળી શકે એમ છે અને ઉચિત રીતે આગળ જશે. પણ એના સિવાય એ પર્સનને સ્પોર્ટ ઉપર બી, સ્પોર્ટના કાર્યની અંદર પણ વધારે રુચિ હોઈ શકે છે. તો સ્પોર્ટ એક્ટિવિટી પણ જોડે જોડે શરૂ રાખવી, તો એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ બંને વીક સાથે રાખશે તો સફળતા વિશેષ મળશે. આપણા નેક્સ્ટ કોલર છે વિજયભાઈ, કે જેઓ મોરબીથી જોડાયા છે. વિજયભાઈ, કોના માટે સવાલ છે? મારી બેબી માટે છે. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે 16/5/2006. 16/5/2006. સવારે 7:45. 7:45 નો સમય. સ્થળ કયું છે? જુનાગઢ. જુનાગઢ. ઓકે. શું છે આપનો પ્રશ્ન? એને બીકોમ કર્યું, હવે એલએલબી કરવું હોય તો શું થશે એના માટે? ઓકે હાર્દિક, લો માટે 6થો ભાવ જોવાય છે. તમારી દીકરીનો જન્મકુંડલીની અંદર 6થા ભાવમાં ગુરુ છે, બહુ ઉચિત અને આગળ જશે. જજ બનવાના યોગ પણ કહી શકાય છે. જસ્ટિસના રિલેટેડ સારા કામ કરી શકે છે. LLM કરાવો, ત્યારબાદ એની અંદર ડોક્ટરેટ કરાવો. ચોક્કસ આ દીકરીની અંદર બહુ જ સારા યોગ બની રહ્યા છે. 5મ ભાવનો લોર્ડ પણ બહુ સારી સ્થિતિમાં છે, આગળ જશે. LLB કરાવાય, LLBમાં કોઈ વાંધો નથી. કમ્યુનિકેશન પણ સારું છે, એટલે તર્ક સારા કરી શકે છે. 3જે શનિ બેઠો છે, બહુ જ સારા તર્ક રહેશે એમના. ઉષાબેન અમદાવાદથી જોડાઈ ગયા છે. ઉષાબેન, કોના માટે સવાલ છે આપને?
મારા માટે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ 7/6/1976. 7/6/1976. ઓકે, સમય? સમય સાંજે 5 થી 5:30. ઓકે, અને સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું છે આપનો પ્રશ્ન? મેડમ મારે જોબ લાગે છે ને છૂટી જાય છે, લાગે છે ને છૂટી જાય. મારા બાળકોને બી એવું થાય છે અને બીજું કે બહુ ઘરમાં બધું તકલીફ બહુ પડે છે મને. ઓકે હાર્દિકભાઈ. બરાબર. છઠ્ઠો ભાવ છે એ તમારા જોબનો છે, તમે જ્યાં સેવા આપો છો. સેવાના ભાવનો સ્વામી ગુરુ 7મે અને કેતુની જોડે બેઠો. ઘરની પરમિશન વગર તમે જોબ કરશો. 7મો ભાવ એટલે તમારા પાર્ટનર થયા. પાર્ટનરની પરમિશન વગર તમે જોબ કરશો, એમનાથી ઉપરવટ થઈને જોબ કરશો, ચોક્કસ સ્ટ્રગલ આવશે. પ્રેક્ટિકલ રીતે જોવા જઈએ તો એ પણ દેખાય છે, અને આમાં પણ એ જ વસ્તુ દેખાઈ રહી છે. ગુરુ કેતુનો યોગ બની રહ્યો છે. ગુરુ કેતુની એનર્જીને ડાયલ્યુટ કરવા માટે તમે જોબ પર જતાં પહેલાં કોઈ આધ્યાત્મિક પ્લેસ ઉપર જાઓ, મંદિરે જાઓ, મંદિરે દર્શન કરીને પછી જોબ પર જાઓ. ચોક્કસ એ જોબની અંદર તમને સફળતા મળશે ને ત્યાંથી ડિસ્કનેક્શન નહીં આવે. આટલું તમે કરશો. પહેલી એક્ટિવિટી મોર્નિંગની તમારી સ્પિરિચ્યુઅલ હોવી જોઈએ, આધ્યાત્મિક હોવી જોઈએ. ત્યાર પછી તમે તમારા કારકિર્દીમાં જઈ શકો છો. આપણા નેક્સ્ટ કોલર છે રેખાબેન, કે જેઓ અમદાવાદથી જોડાયા છે. રેખાબેન, કોના માટે સવાલ છે આપને? મારી બેબી માટે છે. ઓકે. 25 ડિસેમ્બર 2002. 25 ડિસેમ્બર. 25 ડિસેમ્બર. હા. ઓકે. સવારે 10:20 અમદાવાદમાં. હા, ઓકે. અને સ્થળ કયું છે? એને અમદાવાદ. ઓકે. શું છે આપનો પ્રશ્ન? એને BDS કર્યું છે, ડેન્ટલ. હવે એને MDS ની તૈયારીમાં એક્ઝામ આપી છે. તેને એમાં એડમિશન મળશે અને ગવર્મેન્ટમાં એમાં ચાન્સ છે. ઓકે. ગવર્મેન્ટના ચાન્સ બની રહ્યા છે. શુક્ર અને મંગળ બંને ત્યાં બિરાજમાન છે. જ્યારે પણ ડેન્ટિસ્ટ ફિલ્ડની અંદર કામ કરવું હોય તો મર્ક્યુરી જોવો પડે, બુધ જોવો પડે, જે 12મા ભાવમાં જે હોસ્પિટલનો ભાવ છે એની અંદર પ્લેસ છે. સેટન અને મર્ક્યુરીનો યોગ બની રહ્યો છે. છઠ્ઠે સેટન છે, થોડાક સ્ટ્રગલ આપશે. છઠ્ઠે શનિ છે, ટ્રેન કરે છે. જ્યારે ટ્રેનિંગ મળે ને ત્યારે માણસને ન ગમે, માણસને દુઃખ થાય, એટલે ડીલે થશે. પણ જાતિકાનું જે કરિયર છે ડેન્ટિસ્ટ ફિલ્ડની અંદર છે એમાં બહુ એક્સપર્ટ લેવલના કામ કરશે. ગવર્મેન્ટનો મોહ ન રાખવો જોઈએ. અત્યારે જે પણ જોબ મળે એમાં પ્રેક્ટિસ ચાલુ કરી દેવી જોઈએ. સાઈડ બાય સાઈડ એક્ઝામ તમારે આપતું રહેવું જોઈએ. જો આવું કરશો તો ધીરે ધીરે એ એમના જે પણ કરિયરની અંદર છે, કારકિર્દીની અંદર છે, એમાં પ્રોગ્રેસ અને ગ્રોથ મેળવી લેશે. બિલકુલ. આપણા વધારે કોલર જોડાઈ ગયા છે વડોદરાથી. મીનાબેન. મીનાબેન, કોના માટે સવાલ છે આપને? મારી બેબી માટે. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, જન્મ તારીખ 4/8/2003. 4/8/2003. સમય? હા, સમય છે 11:45. 11:45. સવારે? રાત્રે. ઓકે. અને સ્થળ કયું છે? અને સ્થળ છે બરોડા. ઓકે, બરોડા. શું છે આપનો પ્રશ્ન? બસ મારો પ્રશ્ન એ છે કે મારી બેબી અત્યારે કેનેડા છે તો શું એનો PR નો કેવો ચાન્સ? ઓકે. આજનો જે વિષય છે એ જ વિષયના રિલેટેડ પ્રશ્ન આવ્યો છે. PR માટે મેં પહેલાં પણ કીધું કે ત્રીજો ભાવ ઇમ્પોર્ટન્ટ છે. શનિ ત્રીજા ભાવની અંદર છે, દ્વાદશેશ એટલે ગુરુ એ બહુ જ સારી પોઝિશનમાં 5મે બેઠા છે. તમારા દીકરીને સંતાન છે અત્યારે? બાળક છે? લાગે છે કોન્ટેક્ટ કપાઈ ગયો. પણ જો તમારા દીકરીને સંતાન હોય કે સંતાન થયા પછી PRના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. 5મ ભાવ છે ડોક્યુમેન્ટેશનનો. સંતાન સિવાય પણ કદાચ કોઈ વિઘ્ન આવતું હોય તો ડોક્યુમેન્ટેશનની અંદર આવતું હશે. ત્રીજા ભાવની અંદર એક્ટિવેશન કરવું જરૂરી છે. સ્થાન પરિવર્તન કરાવી દો. સ્થાન પરિવર્તન થઈ જશે. ચોક્કસ PRનો યોગ બને છે અને વિદેશમાં સારી રીતે રહી શકે એમ છે. સૂર્ય શુક્ર બંને છે. નેક્સ્ટ લગભગ આવનારા 6 મહિના પછી એ કદાચ ભારત પાછા આવશે અને જશે. એ પછી એમનો PRનો યોગ થઈ જશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે જયંતિભાઈ. જયંતિભાઈ, કોના માટે સવાલ છે? મારા બાબા માટે છે મેડમ. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 7/2/2011. 7/2/2011. હા, અને 10:45 નો ટાઈમ છે. 7નો સાંજનો. 10:45 રાતનો. હા. ઓકે. અને સ્થળ કયું છે? હવે એને 11 સાયન્સમાં એને સ્થળ, જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ? હા, મહીસાગર, લુણાવાડા. ઓકે, લુણાવાડા. હા, પૂછો આપનો પ્રશ્ન શું છે? એવો પ્રશ્ન કે એને 11 સાયન્સમાં અત્યારે એડમિશન લીધું છે આજે. એનું કેવું રહેશે? 11 બાળકનું પૂછવું હતું. ઓકે હાર્દિકભાઈ. સાયન્સની અંદર જવું હોય તો એ સંશોધનનો વિષય છે.
પંચમ ભાવની અંદર બુધ, એક્ઝોલ્ટેડ માર્સ અને સૂર્ય ત્રણેય બેઠા છે. ચોક્કસ મેડિકલ ક્ષેત્રની અંદર સારી પ્રગતિ કરી શકે, કેમ કે દ્વાદશે સૂર્ય, મંગળ જે અષ્ટમેશ છે અને બુધ જે એમના જન્મકુંડલીની અંદર લગ્નેશ થઈ રહ્યો છે, કરિયરના ભાવનો, કારકિર્દીના ભાવનો સ્વામી થઈ રહ્યો છે. મંગળની આરાધના એટલે કે દુર્ગા સપ્તસતીનો પાઠ અથવા દેવી કવચનો પાઠ એ નિત્ય કરાવતા રહો. સફળતા સારી દેખાઈ રહી છે. બહુ જ સારી ફિલ્ડ તમે લીધેલી છે. સાયન્સની અંદર ખૂબ જ આગળ જશે. આપણા નેક્સ્ટ કોલર છે પારુલબેન, કે જેઓ મુંબઈથી જોડાયા છે. પારુલબેન, કોના માટે સવાલ છે આપને? મારા સન માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, ચિંતન જોશી. જન્મ તારીખ છે 5/7/91. 5/7/91. હા. ઓકે, સમય? જન્મ સ્થળ છે સમય પોરબંદર. સમય સવારે 10:15. 10:15 સવારે. ઓકે, શું છે આપનો પ્રશ્ન? અત્યારે એને જે જોબ કરે છે એમાં સેટિસ્ફાઈ નથી. કંપની સારી છે પણ એ ચેન્જ કરવા માંગે છે. એકચ્યુઅલી આઈટી રિલેટેડ એનું કામ છે, તો અહીંયા જરા વર્ક પ્રોફાઇલ અલગ છે એટલે એ સેટિસ્ફાઈ નથી અને મેરેજ ડિલે થાય છે. એને જોબમાં સેટલ થઈને પછી જ મેરેજ કરવા છે, તો હવે તો એજ પણ થઈ ગઈ છે. તો મેરેજનો પણ પ્રશ્ન છે અને અગર એ આઈટી ફિલ્ડમાં જોબ મૂકી દે અને તો એને સારી જોબ મળશે. એમાં કેરિયર શું કહે છે આગળ? એમનું મેરેજ જે છે એ પ્રથમવાર થઈ ગયું છે કે પ્રથમવારમાં કોઈ બ્રેક આવેલું છે? કેમ કે સપ્તમેશ 6ઠ્ઠા ભાવની અંદર શનિ છે, આવું કંઈ ખરું? ના, મેરેજ હજી થયા નથી. અમે વાત ક્યાંક ચાલે છે પણ એટલું બરાબર છે. જોબ ઉપર વધારે એને એમ થાય છે કે હું આમાં સેટલ થાઉં કોઈ પણ જોબમાં. બરાબર છે. અત્યારે શું છે, કંપની સારી છે પણ એને ચેન્જ કરવાનું છે. વર્ક ફિલ્ડ એનું બરાબર નથી. એને ચિંતા ન કરો, નવેમ્બર 2026 બાદ કંપની ચેન્જ થઈ જશે, કારણ કે રાહુનું ગોચર જ્યારે ડિસેમ્બરમાં 26 ડિસેમ્બરે 6ઠે આવશે ત્યારે ચોક્કસ કંપની અને નોકરીમાં એક ચેન્જીસ લાવશે. એમાં થઈ જશે ચેન્જીસ, એમાં ચિંતા કરવાની જરૂર નથી. ઉત્તમ યોગ છે. જોબમાં ક્યારે પણ એમને ચિંતા કરવાની જરૂર નહીં આવે, કારણ કે ગુરુ એક્ઝોલ્ટેડ થઈને 6ઠ્ઠી દ્રષ્ટિ કરે છે. શનિ ત્યાં 6ઠ્ઠા ભાવનો સ્વામી થઈને ત્યાં જ બેઠો છે, એટલે શત્રુઅંતા યોગ પણ બનાવી રહ્યો છે. જોબમાં, કરિયરમાં કોઈ ટેન્શન નથી, ચિંતા નથી. લગ્નમાં વિલંબ છે, બાધા છે, એ સારું છે. જેટલું ડિલે થશે એટલું સારું મળશે. બિલકુલ. ઇન્દ્રજીતભાઈ વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે. ઇન્દ્રજીતભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા માટે જ છે, ઇન્દ્રજીત માટે જ છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 18/10/1971. 18/10/1971. ઓકે, સમય? સમય 7:03 વાગે સીતાપુર કદમ છે. 3:30. હા, સીતાપુર. 3:30 બપોરે કે રાત્રે? બપોરે PM. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારે પ્રશ્ન એવું છે કે હું કોઈને બોલાવું તો એ આવશે કે નહીં મારા લાઈફમાં? શું ઇન્દ્રજીતભાઈ, ફરીથી આપનો સવાલ પૂછો. આઈ એમ અનમેરિડ, સ્ટીલ આઈ એમ અનમેરિડ. આપનો પ્રશ્ન બરાબર સંભળાઈ નથી રહ્યો, થોડું ક્લિયર બોલશો? હેલો ઇન્દ્રજીતભાઈ, ફરીથી આપનો સવાલ પૂછો. હેલો, હું એમ કહું છું કે હું કોઈને ઈચ્છા હોઉં તો એ છોકરી આવશે કે નહીં આવશે? એટલે લગ્નને લઈને છે? હા, અને બિઝનેસ. ઓકે, એટલે બિઝનેસ. જો વ્યાપારની અંદર તો ગુરુ બહુ સારી સ્થિતિમાં બેઠો છે. ગુરુ શનિનો સારામાં સારો યોગ છે. તમારા વડીલોપાર્જિત જે કર્મ છે એ બહુ સારા બોલી રહ્યા છે, એટલે કરિયરમાં તો કોઈ સ્ટ્રેસ નથી દેખાતો. અને તમારો જે બીજો પ્રશ્ન છે, વિવાહ નહીં પરંતુ પ્રેમને લઈને મને લાગી રહ્યો છે, તો એ બધા ચક્કરમાં ન જાઓ તો વધારે સારું છે તમારા માટે. શુક્ર તમે તમારો ખરાબ કરશો, જે સારી સ્થિતિમાં છે, 9મે બેઠો છે. શુક્ર ખરાબ થાય, એક્સ્ટ્રા મેરિટલમાં આપણે જઈએ એટલે આપણા જીવનની અંદર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવવાના શરૂ થઈ જાય. તો બને તો દૂર રહો, એટલું મારું નિવેદન છે. અને એવી આશા છોડી દો, નહીં આવે. નેક્સ્ટ કોલર છે કિરણભાઈ. કિરણભાઈ, કોના માટે સવાલ છે? મારા સન માટે પૂછવાનું છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 23/2/1994. ફરીથી બોલો. 23/2/1994. ઓકે, 23/2/1994. સમય? સવારે 7:20 રાજકોટ. ઓકે, 7:20 અને સ્થળ છે રાજકોટ. શું છે આપનો પ્રશ્ન? ગવર્મેન્ટ જોબ કુંડલીમાં છે કે નહીં જાણવાનું. ઓકે, ગવર્મેન્ટ જોબ માટે સવાલ છે હાર્દિક. બિલકુલ. ગવર્મેન્ટ જોબ શેમાં પ્રયત્ન કરી રહ્યા છો? કયા સેક્ટરમાં તમે પ્રયત્ન કરી રહ્યા છો એમના માટે?
અત્યારે તો પ્રાઇવેટ કરે છે, પણ ગવર્મેન્ટમાં કોશિશ ચાલુ છે 2-3 વર્ષથી બધી જગ્યાએ. બરાબર. પરીક્ષા આપે છે, ઇન્ટરવ્યુ આપે છે, પણ સેટ થતું નથી. હજી સુધી ગવર્મેન્ટમાં ચાન્સ મળ્યો નથી. અત્યારે પ્રાઇવેટમાં જોબ કરે છે. એટલે સેક્ટર કયું છે? સેક્ટર બેન્કિંગ છે, કઈ પરીક્ષા આપે છે? આઈટી છે. આઈટી સેક્ટરમાં છે. ઓકે. રાહુ, માસ્ટર. બિલકુલ. રાહુ એમનો 10મે છે. ન કરાવો, કારણ કે એ જોબ મળ્યા પછી પણ ગવર્મેન્ટ જોબને કામ નહીં કરી શકે. રાહુ છે મલ્ટિપલ બિઝનેસને શો કરે છે, તો આ જાતક એના કરતાં વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા માટે જન્મ્યા છે. ગવર્મેન્ટમાં બંધાઈ જશે અને બંધનવાળું કરિયર આમના માટે છે જ નહીં. આમને ખુલ્લું મેદાન જોઈએ. ખુલ્લું મેદાન મળશે તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરશે. એટલે ગવર્મેન્ટનો મોહ છોડી દો. વગર ગવર્મેન્ટે આ જાતક એના જીવનની અંદર સારી પ્રોગ્રેસ કરી શકે એમ છે. બિલકુલ. હાર્દિકભાઈ, S9માં આપણે એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે ને જે કોલર મિત્રો જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એક નાનકડા બ્રેક બાદ મળીએ છીએ વધારે કોલર સાથે. બ્રેક બાદ ફરી એકવાર S9માં આપ સૌનું સ્વાગત છે. મારી સાથે મુંબઈથી નિકિતાબેન જોડાઈ ગયા છે. નિકિતાબેન, કોના માટે આપને પ્રશ્ન છે? મને 2 પ્રશ્ન છે, 2 જણ માટે, એક મારી માટે, એક ભાઈ માટે. ઠીક છે. સૌથી પહેલા આપ કોના માટે પૂછવા માંગશો? આપના માટે કે ભાઈ માટે? ભાઈ માટે. ઓકે, તો એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, કુનાલ દૈયા, કુનાલ KUNAL કુનાલ. હા, જન્મ તારીખ જણાવો. 16/10/1984. ઓકે, 16/10/1994. હા, 9:37 AM. ઓકે. 1984. હા જી, 1984. અચ્છા, 1984. ઓકે. સમય ફરીથી બોલો. 9:37 AM મુંબઈ. ઓકે. અને શું છે આપનો પ્રશ્ન? એને વિદેશ યોગ છે અને એના મેરેજ ક્યારે થશે? 84 બોર્ન છે. ઓકે. વિદેશ માટે અને લગ્ન માટે. હાર્દિકભાઈ, બિલકુલ. વિવાહ થયા જ નથી કે વિવાહમાં વિલંબ આવી રહ્યો છે? કેમ કે 84નો બોર્ન છે. હા, એટલે વિલંબ આવી રહ્યો છે એમનો સવાલ. જો રાહુ છે એ 7મા ભાવની અંદર વિરાજમાન છે. સપ્તમેશ લગ્ને છે, પ્રેમ વિવાહના યોગ બની રહ્યા છે. રાહુ જ્યાં હોય ત્યાં છેતરપિંડી કરાવે. 7મે રાહુ હોય તો 7મે છેતરપિંડી થાય. આ જાતકના જીવનની અંદર એટલા ડીપલી અંદરથી ઘણું બધું પાસ્ટમાં થયું છે કે જેના કારણે વિવાહ ઉપરથી એમની ઈચ્છા એ ઓછી થઈ શકી હોય છે. પણ આગળ જતાં એક સારું પાર્ટનર મળશે. વિવાહના યોગ તો બની રહ્યા છે. અને વિદેશ માટે જોવા જઈએ તો વિદેશનો યોગ પણ સારો છે. 4થા ભાવનો સ્વામી 12મે શનિ ઊંચો થઈને બુધની જોડે બેઠો છે. વિદેશ યોગ વિશેષ સારો બની રહ્યો છે. વિવાહમાં વિલંબ ચોક્કસ છે. એના માટે ઉપાય રેમેડી તમે રુદ્રાભિષેકમ કરાવી શકો છો. રુદ્રાષ્ટાધ્યાયને રોજ સાંભળે તો પણ વિવાહની અંદર યોગ્ય પાત્ર એમને મળી શકે એમ છે. હવે નિકિતાબેન, ફટાફટ આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવી દો. મારી છે 3/11/1978. 3/11/1978. 8:10 AM મુંબઈ. ઓકે. આપનો શું પ્રશ્ન છે? મારે પણ વિદેશ યોગ છે. મેં પણ મેરેજ નથી કર્યા. મારા મમ્મી પપ્પાની તબિયત સારી નથી એટલે, પણ હું જઈ શકું ખરા ત્યાં? સેટલમેન્ટ થઈ શકે? ઓકે. વિદેશના યોગ છે. હાર્દિકભાઈ, શનિ એ તમારા 10મ ભાવમાં છે, એટલે 10મ ભાવ તમારો કરિયરનો છે. તમારું કરિયર છે ને ડિસ્ટર્બ ન કરવું હોય તો વિદેશ ન જવું જોઈએ. કરિયર તમારું અહીંયા છે, એટલા માટે અહીંયા રહેશો તો વધારે સારું રહેશે. 4થા ભાવનો સ્વામી સીધી દ્રષ્ટિએ 4થા ભાવને જોઈ રહ્યો છે, માટે વિદેશ યોગ નથી એવું કહી શકાય. અહીંયા વધારે પ્રોગ્રેસ અને ગ્રોથ દેખાઈ રહ્યો છે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે અભિષેકભાઈ, અમરેલીથી જોડાયા છે. અભિષેકભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા પોતા માટે છે. ઓકે. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 11/5/94. 11/5/94. સમય? સમય બપોર 1.5 કલાક. ઓકે. અને સ્થળ કયું છે? તાલાલા ગીર. ઓકે. શું છે આપનો પ્રશ્ન? મારા 2 પ્રશ્ન છે. એક ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું અને સામાન્ય મેરિટ માટે રહી જાઉં છું, અને બીજું કે સગાઈ બાબતનો. ઓકે. નોકરી અને લગ્ન. સરકારી નોકરી. ગવર્મેન્ટ જોબની અંદર તમને સારામાં સારો યોગ બની રહ્યો છે. એક્ઝોલ્ટેડ મૂન, ચંદ્રમા 10મે બુધની જોડે, કેતુની જોડે અને શુક્ર પણ જોડે છે. રહી જાઓ છો એની પાછળનું કારણ એ છે તમે તમારા પૂર્વજોને યાદ કરો, પૂર્વજોને પ્રાર્થના કરો. કેતુ એના સાથે જોડાયેલો છે. પાણીયારે દીવો કરો. પૂર્વજો માટે નારાયણ સુક્તમનો પાઠ કરો. ચોક્કસ એની અંદર સફળતા મળશે. અને વિવાહ શનિ બેઠા છે તમારા 7મ ભાવની અંદર અને બહુ જ સારો યોગ બનાવી રહ્યા છે. પંચમહાપુરુષમાંથી એક યોગ 7મ ભાવની અંદર સ્વગૃહથીને બેઠા છે. 32
વર્ષ પછી વિવાહનો યોગ સારો બને છે, 32 વર્ષ બાદ તમારા વિવાહ થશે. બિલકુલ. તો એસ્ટ્રોનાઇનમાં હાર્દિકભાઈ આજનો સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે અને આપે આટલું સરસ માર્ગદર્શનની સાથે સાથે જે ઉપાયો જણાવ્યા છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને જે પણ કોલર મિત્રો આજે જોડાયા હતા, જો એમને તેમના સવાલો અને ઉપાયો જે અહીંયાથી કહેવામાં આવ્યા છે એ સાંભળવામાં કોઈ પણ ડિસ્ટર્બન્સ ફીલ થયું હોય તો TV9ની જે ડિજિટલ પ્લેટફોર્મ છે યુટ્યુબ પર, ત્યાં આખો એપિસોડ છે મૂકવામાં આવશે, ત્યાં ફરીથી તમે તેને જોઈ શકો છો. અને જે કોલર મિત્રો આજે રહી ગયા છે આવતીકાલે બપોરે 1:20 કલાકે અમારી સાથે ફરી જોડાઈ શકે છે. અમે પ્રયત્ન કરીશું અહીંથી એમની સમસ્યાનું સમાધાન આપવાનું. એસ્ટ્રો9માં આજે બસ આટલું જ. નમસ્કાર.